હેલો દોસ્તો, કેમ છો બધા? આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટીકા બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે અહીંયા 200 ગ્રામ પનીર લીધું છે, રેડ, યલો અને ગ્રીન 3 કલરના કેપ્સિકમ લીધા છે અને 1 નંગ આપણે કાંદો લીધો છે. એ બધાને આપણે આ રીતે ડાઈસ કટ કરી લઈએ. આ રીતે આપણે બધા જ કટ કરી લઈએ અને કાંદાને આ રીતે આપણે છૂટા પાડી લઈએ. હવે આપણા વેજીટેબલ કટ થઈ ગયા છે અને પનીર પણ કટ થઈ ગયું છે. તો આપણે મેરિનેટ માટેનું મિશ્રણ રેડી કરી લઈએ. એના માટે મેં 1 કપ દહીં લીધું છે. એમાં આપણે 1 ચમચી રાઈનું તેલ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ, હળદર, ચાટ મસાલો, સંચળ પાવડર, મીઠું, દાળિયા પાવડર, આદુ લસણની પેસ્ટ, મરી પાવડર અને ધાણા એડ કરી લઈએ અને હવે બરાબર મિક્સ કરી લઈએ. આપણું મિશ્રણ રેડી છે. હવે આપણે પહેલાં પનીરને મિક્સ કરી લઈએ. પનીર મિક્સ થઈ જાય એટલે આપણે કેપ્સિકમ અને કાંદાને પણ એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ અને 15 મિનિટનો આપણે એને રેસ્ટ આપીશું અને લાસ્ટમાં 1 લીંબુનો રસ પણ એડ કરી લઈએ. હવે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રીન ચટણી બનાવી લઈએ. એના માટે 1 કપ દહીંમાં 2 ચમચી ગ્રીન ચટણી એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ. આપણી ગ્રીન ચટણી રેડી છે. હવે આપણે પનીરની સ્ટીકને આપણે પાણીમાં પલાળીને રાખી હતી. હવે આપણે એમાં બધા જ કેપ્સિકમ અને પનીરને લગાવી દઈએ. આ રીતે આપણે પનીર અને કેપ્સિકમ અને કાંદાને લગાવી દઈશું. આપણી બધી સ્ટીક રેડી છે. હવે આપણે એને એક તવા પર શેકી લઈએ. એના માટે આપણે તવા પર તેલ એડ કરી લઈએ અને બરાબર ફેલાવી લઈએ. હવે આપણે આ રીતે તવા પર બધી સ્ટીકને ગોઠવી લઈએ. થોડી થોડી રીતે આપણે એને ફેરવી અને બધી બાજુથી ફ્રાય કરી લઈશું. હવે આપણે ગેસ પર ફ્રાય કરી લઈએ ડાયરેક્ટ. જો આપણે પહેલાં કરીશું તો આપણો ગેસ એકદમ ખરાબ થઈ જશે. તો પહેલાં થોડું તવા ઉપર શેકી લઈએ, પછી આપણે એને ડાયરેક્ટ ફ્લેમ પર જ શેકી લઈશું. આપણી તંદૂરી પનીર ટીકા રેડી છે. આપણે એને સર્વ કરી લઈએ. અહીંયા મેં ગ્રીન ચટણી અને કેચઅપ સાથે પનીર ટીકાને સર્વ કર્યું છે. આ રીતે સરસ બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.